વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં છેલ્લા 12 કલાકમાં થયા 2 અકસ્માત। ખિસકોલી સર્કલથી વડસર જતા આવે છે ડેથ ટ્રેપ, સર્કલથી 500 મીટર આવતા છે યુ ટર્ન। બીજી તરફ વડસરથી ખિસકોલી સર્કલ તરફ પૂર ઝડપે દોડે છે વાહન। વળાંક લેતા વાહન ચાલકો સાથે થઈ રહ્યા છે અકસ્માત। છેલ્લા 12 કલાકમાં 2 અકસ્માત। સ્થાનિકો દ્વારા અહીં સ્પીડ બ્રેકર અને દિશા નિર્દેશ બોર્ડની માંગ। રોજ અહીં વાહન ચાલકો અથડાયા બાદ કરે છે બબાલ। કેટલાક વાહન ચાલકો ગંભીર ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે। આ ખિસકોલી સર્કલથી વડસર જતો રોડ છે। અહીંયા એક યુ ટર્ન આવ્યો છે, ડાયવર ઝોન આપેલો છે, આગળ કામ ચાલુ છે ગટર લાઈનનું। એ કામગીરી ધીરી છે, એના કારણે અહીંયા યુ ટર્ન આપેલો। એ યુ ટર્નને કારણે એટલા બધા રોજના એક્સિડન્ટ થવા લાગ્યા। રોજના 2-3 એક્સિડન્ટ થાય, લોકોના માથા તૂટે છે, પગ તૂટે છે। ગઈકાલનું એક્સિડન્ટની અંદર એક ભાઈના માથામાં એટલું ડેન્જરસ વાગ્યું, જાણે અમને તો એવું જ લાગ્યું કે ભાઈના રામ રમી ગયા, પણ એનું નસીબ સારું કે એને વાગ્યું, ઈજા ઓછી થઈ અને એને અમે હોસ્પિટલ મોકલી દીધો। એટલે અહીંયા કોર્પોરેશનને મેં એવું કહેવા માગું, અહીંયા જે રોડ ખાતા વિભાગ છે એને કહું છું, જે જીઆઈડીસી તરફથી આવતો રોડ છે ત્યાં અહીંયા સ્પીડ બ્રેકર લગાવી દે તો આ અકસ્માતમાં 80% ઘટાડો થઈ જાય અને લોકોનો જીવ જતો બચી જાય। કેમ કે વડોદરામાં રોજ 1-2 ફેટલ થઈ રહ્યા છે, રોજનું થઈ ગયું છે। કોઈનો જીવ જવું સામાન્ય બાબત થઈ ગઈ છે। એટલે અહીંયા બી કોઈનો જીવ ના જાય એનું કોર્પોરેશન ધ્યાન રાખે। પોલીસ વિભાગ બી અહીંયા થોડો સર્વે કરી લે અને સ્પીડ બ્રેકર લગાવી આપે તો લોકોને રાહત થઈ જાય। હવે અમારી માંગ એ જ છે કે અહીં જગ્યા પર સ્પીડ બ્રેકર લાગવું જોઈએ। હવે સ્પીડ બ્રેકર ના હોય નથી એટલે પછી લોકો કંપનીમાંથી છૂટીને આવે છે ત્યારે બહુ સ્પીડમાં આવે છે। સાંજના ટાઈમે એક તો ખિસકોલી સર્કલનો રોડ બંધ છે, હવે યુ ટર્ન મારવા લોકો અહીંથી જ યુ ટર્ન મારે। હવે એના લીધે સ્પીડમાં લોકો આવે, એના લીધે એક્સિડન્ટનો પેલો બનાવ વધે છે। માંગ તો એ જ અમારી છે કે ભાઈ સ્પીડ બ્રેકર લગાવી દે તો ભાઈ લોકો સ્પીડમાં આવે, એ થોડોક ઓછી સ્પીડ પર આવી જશે સ્પીડ બ્રેકર લાગવાથી। અમર વાઘ।